જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારી યુટ્યુબ ચેનલ માધવી કિચન ક્વીનમાં તમારું બધાનું ફરીથી સ્વાગત કરું છું. તો આજે શરૂઆત કરીએ નવા વિડીયો નવી રેસીપીથી. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ નારિયેળની બરફી. નારિયેળની બરફી બનાવવા માટે મેં કઢાઈમાં 5 ચમચી જેટલું ઘી લીધું છે. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આમાં ગ્રેટ કરેલું નારિયેળ નાખી દેવાનું છે. હવે આને નારિયેળને ઘીમાં શેકી લેવાનું છે. પાંચથી 6 મિનિટ સુધી. મેં 2 નારિયેળ લીધા છે. નારિયેળ ઘીમાં શેકાઈ ગયું છે. હવે આપણે આમાં અડધા વાટકા જેટલું દૂધ ઉમેરવાનું છે. હવે આને આપણે 2 થી 3 મિનિટ સુધી બરાબર મિક્સ કરવાનું છે, જ્યાં સુધી દૂધ અને નારિયેળ બરાબર મિક્સ ન થઈ જાય. નારિયેળ અને દૂધ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં 6 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવાની છે. હવે ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી આને મિક્સ કરવાનું છે. ખાંડનું પાણી બળી ગયું છે. હવે આપણે આમાં અડધી ચમચી જેટલું ઇલાયચીનો પાવડર નાખવાનો છે. ઇલાયચીનો પાવડર તમે તમારા ટેસ્ટ અનુસાર વધારે કે ઓછો કરી શકો છો. હવે આને આપણે બરાબર મિક્સ કરવાનું છે. આ મિક્સ થઈ ગયા બાદ હવે આપણે આને ઘી લગાવેલી થાળીમાં પાથરી લેવાનું છે. આપણે ઘી લગાવેલી થાળીમાં મિશ્રણ પાથરી લીધું છે. હવે આને આપણે પીસીસમાં કટ કરશું અને સર્વ કરશું. તૈયાર છે આપણી નારિયેળની બરફી. તો બધાને મારો વિડીયો અને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા વિડીયો અને નવી રેસીપી સાથે. થેન્ક યુ.